આપણે ત્યાં કોઈનું મૃત્યુ થાય તો ત્યાં પોગવાનું, એને કાંધ આપવાનું એનું મહત્વ છે. અને કોઈની નનામીને કાંધ આપે ને બહુ પુણ્ય, એને ડગલે ને ડગલે કેટલાય પુણ્ય મળે. શું કામ આવું, શું કામ? અરે કદાચ તમારું કોઈ હગુવાલું ના હોય, તમે તો આમ જાતા હોય રોડ ઉપર અને સામેથી ઓલી સ્મશાન યાત્રા આવતી દેખાય, કોણ ગુજરી ગયું તમને કાંઈ ખબર નથી, તમારે કાંઈ સંબંધ નથી એની હારે, અને છતાંય તમે એકવાર ઊભા રહી અને એ મરદાને આમ આદર આપી દો. તમને એક બીજી વધારાની વાત, આપણા શાસ્ત્રો અનુસાર, આપણી પરંપરા અનુસાર મુર્દુ સામે મળે એ શુભ શુકન છે. આવું કેમ હશે? આની પછવાડે શું ગણિત હોય, કયો વિચાર હોય, કયું ચિંતન હોય? એ મુર્દુ તમને તમારા મૃત્યુની ખબર પહોંચાડે છે कि ये तो गया, एक न एक दिन अपने को भी जाना है. सावधान. આપણે સંસારમાં એવા રમી ગયા કે મૃત્યુને ભૂલી ગયા. એક દી મરવાનું છે આ ભૂલાઈ ગયું, અને કાવા દાવા, ખોટું, જૂઠ, કપટ, કેટલા ખેલ, કેટલા પાપ કરે છે માણસ. કૃતમ સ્મર. સાવધાન. એટલા માટે આપણે મુર્દાને આદર આપીએ છીએ કે થેન્ક યુ, હું તો આ બધા ભગવાનની માયામાં એવો લપેટાયો, બધું ભૂલી ગયો હતો. ભાઈ તે મરીને મને મારા મોતનો સંદેશો આપ્યો, મને સાવધાન કર્યો. समाज में होने वाली हर मौत हमारी मौत का पैगाम लेकर आती है. हकीकत ये है. એટલે ક્યાંક જાઓ, કોકને કાંધ આપો, સ્મશાન સુધી પહોંચાડો, ચિતા ઉપર સળગતા મુર્દાને જુઓ તો ખ્યાલ આવશે કે આટલી જ વાર લાગે અને જીવનનો અંત બસ આ રાખ છે, બીજું કઈ નથી. ખાખ મેં ખપી જાના બંદે, મિટ્ટી में मिल जाना जी, मत करो अभिमान मनवा, पवन से उड़ जाना जी. રાજા રાવણ જેવા વયા ગયા, મોટા મોટા સત્તાધારીઓ, સેકન્ડ વર્લ્ડ વોર અને આખી દુનિયાને ધ્રુજાવનારો હિટલર કેવી રીતે મર્યો? सिकंदर गया खाली हाथ. मरना ही है और जब जाएंगे तो कुछ भी साथ नहीं चलना है. शास्त्रों કહે છે તમારા કર્મ ખાલી તમારી સાથે આવે, કર્મ પીછો નથી છોડતા. માટે કર્મ કરતા સાવધાન. રેલવે સ્ટેશનની ટિકિટ બારી ઉપર લાઈન લાગી હોય અને તમારો 50-55મો નંબર હોય બુકિંગમાં, અને લાંબી લાઈનમાં તમે ઊભા હોય. હવે એકદમ સાવ આગળ હોય, ટિકિટ બારીએ જે પહોંચી ગયો હોય, અને એ માણસને ટિકિટ મળી જાય, એ પૈસા આપી દે અને ટિકિટ લઈને વયો જાય. આપણો કોઈ હગો નથી, આપણે એને જાણતા નથી, આ પેલા ક્યારેય એને મળ્યા નથી, છતાં એ માણસ ટિકિટ લઈને વયો ગયો, એની આપણને અસર થઈ કે નહીં? થઈ. કેમ? લાઈન એટલી આગળ વધી, આપણો વારો એટલો નજીક આવ્યો. એમ દુનિયામાંથી ગમે એ માણસ વયો જાય, ભલે આપણો હગોવાલો ન થતો હોય, પણ એ ગયો એનો મતલબ લાઈન એટલી આગળ વધી, આપણને અસર થઈ, આપણો વારો એટલો નજીક આવ્યો, માટે એને થેન્ક યુ કહેવાનું. समाज में होने वाली हर मौत हमारे अस्तित्व को भी प्रभावित करती है.
આપણો વારો એટલો નજીક આવ્યો. और भैया तूने मर करके मुझे मृत्यु की याद दिला दी. એટલા માટે સ્મશાન વૈરાગ્યની ભૂમિ. મહાદેવ ત્યાં રહે છે.